ફાઇનલી 12 સાયન્સનું મારું રિઝલ્ટ આવી ગયું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો તમે બધા? આઈ હોપ યુ આર સો ફાઇન. તો આજે છે ને 4 મે છે. કાલ 3 મે મારું નીટનું પેપર હતું. નીટનું પેપર પતી ગયું છે, વેકેશન પડી ગયું છે, એટલે ઓફિશિયલ વેકેશન પડી ગયું છે. અને 4 મે છે આજ 12મા ધોરણનું રિઝલ્ટ. એટલે એક ઉપરા ઉપરી ઝટકા મળ્યા. કાલ નીટનું પેપર દઈને આવ્યા, આજે રિઝલ્ટ છે. અને અત્યારે વાગી ગયા છે 9:45 થઈ ગઈ છે. એટલે 15 મિનિટ પછી 10 વાગે રિઝલ્ટ અનાઉન્સ થવાનું છે એવું ઓફિશિયલી કહી દીધું છે. અને 15 મિનિટ પછી મારું રિઝલ્ટ છે. કેટલું આવે હું મને કાંઈ ખબર નથી. જેટલું આવે એ આપણે સ્વીકારીએ જ છે. મસ્તનું રિઝલ્ટ આવે બસ એની છે. રિઝલ્ટ આવી જાય ને પછી આપણે જવાનું ગામડે. વિચાર તો છે ગામડે જવાનો, જોવી કે નહીં 2-3 દિવસમાં ગામડે જાવી છે નથી જતા. બાકી તો ફૂલ મોજે રહેવાનું. રિઝલ્ટ ગમે એવું આવે, આપણે આપણી મહેનત કરી લીધી હતી, બધું વાંચી લીધું હતું. આપણને ખબર છે ન આવે તોય ઠીક છે, આવે તોય ઠીક છે, આપણે મોજ બિંદાસ રહેવાનું. બસ આજનો પ્રોગ્રામ એ જ છે. હમણાં મમ્મી આવે છે, એને ઘરે જરીક કામ હતું કારણ કે અમારે વેકેશન પડી ગયું છે એટલે દુકાને હું આવી ગયો છું. તો બસ હવેથી મસ્ત આપણે વિડીયો બનાવશું ને એવું કરશું. વેકેશન હું મારે ઓફિશિયલ પડ્યું છે. બાયોલોજીવાળા નીટવાળા છે ને નથી કરીને ખબર પડતી છે કે આજનો ફિલિંગ શું છે એની મારી જવાને. તો બસ હમણાં 15 મિનિટમાં રિઝલ્ટ આવે પછી આપણે જોવી કેવું રિઝલ્ટ આવ્યું છે કે નહીં. ફાઇનલી 12 સાયન્સનું મારું રિઝલ્ટ આવી ગયું છે. બી ગ્રુપ હતું બાયોલોજીનું. કેટલું રિઝલ્ટ આવ્યું છે તો એને તમે એની હાટું તો અંદર આવ્યા છો ને વિડીયો જોવા આવ્યા છો ને, મને ખબર છે. આવી ગયું છે આપણું રિઝલ્ટ ફાઇનલી. એક્ઝેક્ટ આંકડો તો નહીં કહું, 60%થી 70%, નોટ પર્સન્ટાઇલ, પર્સન્ટેજ એટલાની વચ્ચે છે. પર્સન્ટેજ હો, પર્સન્ટાઇલ નહીં. 60-70ની વચ્ચે છે. હવે અંદાજો તમે લગાડી દેજો. આપણે એટલા ટકા આવી ગયા છે મસ્તના 12 સાયન્સમાં. અને બસ હવે આપણે છે ને હવે વેકેશન એન્જોય કરવાનું છે. નીટ એ પૂરી થઈ ગઈ છે, રિઝલ્ટ આવી ગયું છે. હવે કોલેજનું કંઈક કરશું. તો આપણે આજ રાતે નીકળવાનું છે ગામડે. તો તમે વિડીયો જોતા હશો ને એટલે હવે આવશે આપણા ગામડાના વ્લોગ. તો મસ્તના વ્લોગ આવવાના છે. તેના આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે ગામડાની પેકિંગ એ કરવાની છે આપણે મસ્તની. તો એ આપણે ઘરે જઈને કરવી પેકિંગ 1 નંબર. અને પછી નીકળવી ગામડે બસમાં. હું એકલો જ જાઉં છું અત્યારે, તો મમ્મીની દુકાને હોય, પપ્પા ન આવે. તો બસ આજનો પ્લાન એ જ છે કે આજ રાતે ગામડે વયું જવાનું છે અને બસ ત્યાં મોજ કરવાની છે મસ્તની. બધા ત્યાં અત્યારે વેકેશન પડી ગયા છે ગામડે બધાને. તો હાલો હવે ગામડાના બ્લોગ જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણે ઘરે જઈને પેકિંગ કરવી. ફાઇનલી હવે આપણે ઘરે આવી ગયા છીએ. અને જો અહીંયા આપણો બેગ એ મસ્તનું આખું તૈયાર કરી નાખ્યું છે. તો હવે 10 દિવસ 10 જેટલા દિવસ આપણે રહેવી, મોજ કરવાની છે, ગામડાના વ્લોગ એન્જોય કરવાના છે. આપણે મસ્તનું કુકિંગ કરવાનું છે ગામડે જઈને. ત્યાં જઈને નાહવાનું જો પોસિબલ હશે તો નદીએ જાવું આપણે જોવા, પણ અત્યારે પાણી તો હોય નહીં. અને મોજ કરશું ફૂલે ફૂલ. અને વાડીએ જાવું, બહુ મજા આવશે. તેને હાટું છે ને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે બસમાં પહેલાં જવાનું છે. 8:30 વાગ્યાનો સમય છે. અને હજી 8 વાગ્યામાં વાર છે એટલે હમણાં પપ્પા આવે તો આપણે નીકળવી. બધું બેગ પેક તૈયાર છે, મસ્તનું જમી લીધું છે અત્યારે ફૂલ. અને બસ હવે સીધા ગામડે જવાનું છે. સવારે ગામડાનો વ્લોગ આવશે, કાલનો વ્લોગ ગામડાનો હશે. તો ફાઇનલી આપણે લીફ્ટમાં બેસી ગયા છીએ. નીચે જાવી, પપ્પા આવી ગયા છે. એક બેગ લઈને જવાનું છે. બધો સામાન મારો આમાં છે. એક બેગ જો છે 10 દિવસ રોકાવાનું છે. એક થેલો ભરીને સામાન લઈને જાવી છે. તો અત્યારે ફાઇનલી હું બેસી ગયો છું બસમાં. વાગ્યા કેટલા ખબર? 9:10 થઈ છે. બસ બહુ મોડી આવી હતી. અહીંયા આપણું જો બેગ મૂકી દીધું છે. મેં પાથરી હોતેલ લીધું છે. અને રોડે આપણી બસ શરૂ થઈ ગઈ છે મસ્તની. અને હું અહીંયા બેસી ગયો છું. હવે તો મસ્તનો સફર એન્જોય કરવી. હવે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઉં છું કારણ કે હવે આપણે સીધો ગામડાનો વ્લોગ શરૂ કરશું. એટલે સવાર થઈ જાય ને, કાલનો વ્લોગ સવારથી શરૂ થાય, મતલબમાં બસમાં શરૂ થાય બટ સવારે છે. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરવી છે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તમારે જે રિઝલ્ટ આવ્યું હોય ને, ભલે એવું સારું આવ્યું, ખરાબ આવ્યું, તો હવે આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરવી છે. તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી નવા વિડીયોમાં. બાય બાય.